નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 5 જૂન 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સની પરીક્ષાલક્ષી ચર્ચા કરવાના છીએ, જે તમારી આવનારી પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, બિન સચિવાલય, ડીવાયએસઓ, એસટીઆઈ તેમજ જીપીએસસી ક્લાસ 1-2 જેવી તમામ પરીક્ષાઓની અંદર ઉપયોગી થઈ શકશે। મિત્રો, આપણા જે લેક્ચર છે એની અંદર કરંટ અફેરના ચર્ચામાં રહેલા પ્રશ્નોની સંપૂર્ણ ફેક્ટ, ડિટેલ અને સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરવામાં આવી છે, જેનાથી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડવો જોઈએ। મિત્રો, જો આ કરંટ અફેર એક એવો વિષય છે કે જે દરેક એક્ઝામની અંદર એનું વેટેજ દિવસે ને દિવસે વધતું જાય છે। કરંટ અફેર્સમાંથી કયો પ્રશ્ન કયા પેપરની અંદર પૂછાય એનું કોઈ જ ફિક્સ હોતું નથી। તો આપણો પ્રયત્ન એવો રહેશે કે એક્ઝામની અંદર તમારા કરંટ અફેરના પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન તમારું ચૂકવો જોઈએ નહીં। જો તમે આપણા લેક્ચર્સ રેગ્યુલર ફોલો કરશો તો આવનારી તમામ એક્ઝામની અંદર કરંટ અફેરના જે પણ પ્રશ્નો પૂછાશે એનો જવાબ તમને 100% આવડશે। આપણે એવા પ્રયત્નથી આપણા લેક્ચર જે છે એ બનાવીએ છીએ, અને જો તમને અમારા લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી બીજા તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી આ લેક્ચર પહોંચે। અને તમને લેક્ચર પસંદ આવે છે તો એના વિશે તમારા કિંમતી પ્રતિભાવો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને તમારા માટે વધુ ડિટેલ સાથે આવી જ રીતે દરરોજ આપની સમક્ષ કરંટ અફેરના પ્રશ્નો લાવતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો મિત્રો, એની અંદર જવાબ આવશે વિક્રમ નાથ। ઘણા મિત્રોએ આનો સાચો જવાબ આપ્યો છે। મિત્રો, આવી જ રીતે તમે પોતાનો જે સાચો જવાબ હોય એ કમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો। તો મિત્રો, ચાલો હવે શરૂઆત કરીએ આજના લેક્ચરની। આજનો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે 33% રિઝર્વેશનની જાહેરાત કરી છે? તો એની અંદર આપણો જવાબ આવશે બિહાર। તો બિહાર રાજ્ય સરકારે સ્ત્રી શિક્ષણમાં વધારો કરવા માટે અને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજમાં 33% રિઝર્વેશનની જાહેરાત કરી છે। તો મિત્રો, તાજેતરમાં બિહાર રાજ્ય સરકાર છે જેના દ્વારા સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરની મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજની અંદર સ્ત્રીઓ માટેની 33% રિઝર્વેશનની જાહેરાત કરી છે। આ સિવાય મિત્રો, ચર્ચામાં રહેલા બિહાર સંબંધિત કેટલાક લેટેસ્ટ કરંટ અફેર વિશે થોડું જાણી લઈએ। તો તાજેતરમાં જ બિહાર દ્વારા હિટ કોવિડ એપ શરૂ કરવામાં આવી હતી। આ સિવાય નીતિન ગડકરીએ ડિસેમ્બર 2020માં બિહારની સોન નદી પર 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ કોઈલવર નામના પુલનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ કોવિડ દર્દીઓ માટે સંજીવની નામની એપ શરૂ કરી હતી। આ સિવાય ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીતિ શરૂ કરનારું ભારતનું પહેલું રાજ્ય બન્યું હતું। ત્યારબાદ જોઈએ બિહારનું થોડુંક સ્ટેટિક જીકે। તો બિહારની સ્થાપના 22 માર્ચ 1912ના રોજ થઈ હતી। રાજધાની પટના છે અને રાજ્યપાલ જે છે જેમનું નામ છે ફાગુ ચૌહાણ। બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, અને વર્તમાનમાં બિહારની હાઈકોર્ટના ન્યાયાધીશ છે જેમનું નામ છે ચક્રધારી શરણસિંહ। અને બિહારને આ સિવાય અન્ય 3 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે। એક છે ઉત્તર પ્રદેશ, બીજું છે ઝારખંડ અને ત્રીજું છે પશ્ચિમ બંગાળ। ત્યારબાદ મિત્રો જોઈએ બિહારના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો। તો જેની અંદર એક છે નકતી ડેમ બર્ડ સેન્ચ્યુરી, બીજું છે વાલ્મીકી વન્ય પ્રાણી અભયારણ્ય, ત્રીજું છે ગૌતમ બુદ્ધ વન્ય પ્રાણી અભયારણ્ય, અને ચોથું છે કુશેશ્વર પ્લેસ બર્ડ સેન્ચ્યુરી। તો મિત્રો, આ હતા બિહારના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતાઓ ધરાવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પિરિટ એન્ડ વાઇન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના CEO કોણ બન્યા છે? તો એની અંદર આપણો જવાબ આવશે નીતા કપૂર। 33 વર્ષથી વધુ કારકિર્દીમાં નીતા કપૂરે ફિલિપ્સ ઇન્ડિયા, મુદ્રા કોમ્યુનિકેશન અને ન્યૂઝ VCC સર્કલ ખાતે ઘણા વરિષ્ઠ સામાન્ય મેનેજમેન્ટ
તેમજ કોર્પોરેટ અફેર્સ અને માર્કેટિંગ પદ ઉપર સેવાઓ આપેલી છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કયા રાજ્યએ કોરોના મુક્ત ગામ સ્પર્ધાની જાહેરાત કરી છે? તો એની અંદર જવાબ આવશે મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્રે તાજેતરમાં કોરોના મુક્ત ગામની એક સ્પર્ધાની જાહેરાત કરી છે। જાણકારી મેળવીએ આના વિશે। કોવિડ-19ના પ્રસારને રોકવા માટે ગ્રામીણ વિસ્તારોને પ્રોત્સાહિત કરવા કોરોના મુક્ત ગામ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે અને આ સ્પર્ધામાં વિજેતા ગામને 50 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવશે। એટલે કે આ જે સ્પર્ધા છે એની અંતર્ગત જે ગામ વિજેતા બનશે એને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા 50 લાખ રૂપિયાની રોકડ રકમ જે છે એ આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ મિત્રો મહારાષ્ટ્રનું સ્ટેટિક જીકે। તો મહારાષ્ટ્રની સ્થાપના 1 મે 1960। જો મિત્રો 1 મે 1960 જે છે એ દિવસે આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર બંને અલગ પડ્યા હતા, જેનાથી ગુજરાતની સ્થાપના દિવસ અને મહારાષ્ટ્રની સ્થાપના દિવસ જે છે એ બંને એક જ તારીખ છે। ત્યારબાદ મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ અને વર્તમાનમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે ભગતસિંહ કોશ્યારી। ભગતસિંહ કોશ્યારી જે છે એ ગોવાના પણ રાજ્યપાલ છે। વર્તમાનમાં મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રને 6 રાજ્યની સરહદ સ્પર્શે છે, જેમાં એક છે ગુજરાત, બીજું છે મધ્યપ્રદેશ, ત્રીજું છે છત્તીસગઢ, ચોથું છે કર્ણાટક, પાંચમું છે તેલંગાણા અને છઠ્ઠું છે ગોવા। તો મિત્રો આ હતા મધ્યપ્રદેશના પાડોશી રાજ્યો। આ સિવાય જોઈએ મહારાષ્ટ્રના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેની અંદર એક છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે ચંદોલી નેશનલ પાર્ક, ચોથું છે ગુગામલ નેશનલ પાર્ક અને પાંચમું છે નવેગાંવ નેશનલ પાર્ક। તો મિત્રો આ હતા મહારાષ્ટ્રના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન। મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં જાણી લઈએ કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા STI મેન્સ માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેનો કાર્યક્રમ આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો। આ સિવાય આ કાર્યક્રમ વિશેની વધુ માહિતી માટે તમે અમારી ટેલિગ્રામ વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલ પર જોઈ શકો છો અને આ સિવાય નીચે આપેલા નંબર્સ પર કોલ કરી અને તમે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીયની ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે? તો એની અંદર આપણો જવાબ આવશે રૂપિન્દર સિંઘ સોઢી। તો તાજેતરમાં જ રૂપિન્દર સિંઘ સોઢીને ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે। જાણીએ એના વિશે વધુ ડિટેલમાં। તો IDF એટલે કે ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અથવા ભારતમાં અમૂલ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનું વેચાણ કરતા GCMMFના મેનેજિંગ ડાયરેક્ટર RS સોઢી જે છે એમને IDFના નવા સભ્ય તરીકે પસંદ કર્યા છે। તો મિત્રો અહીંયા વાત છે IDF એટલે કે ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની, તો એના વિશે થોડીક જાણકારી મેળવીએ। તો ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન છે એની સ્થાપના 1903માં બેલ્જિયમ ખાતે થઈ હતી અને જેનું વર્તમાનમાં મુખ્ય મથક છે બ્રુસેલ્સ અને IDFના પ્રેસિડેન્ટ છે જેમનું નામ છે પિયર ક્રિસ્ટિયાનો બ્રેઝોલ। તો મિત્રો આ હતી માહિતી ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વિશેની। હવે જોઈએ આગળનો પ્રશ્ન, બીજા સંયુક્ત રાષ્ટ્ર સતત પરિવહન સંમેલન 2021નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો એની અંદર આપણો જવાબ આવશે બીજિંગ, ચીન ખાતે। તો ચીનના બીજિંગમાં 14થી 16 ઓક્ટોબર 2021 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક સતત પરિવહન સંમેલન 2021ના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે। દુનિયાભરમાં પરિવહન પ્રાપ્ત કરવાની દિશામાં તકો અને પડકારો તેમજ સમાધાનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને આનું પહેલું સંમેલન છે 2016માં અશગાબાદ તુર્કમેનિસ્તાનમાં આયોજિત થયું હતું। એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સતત પરિવહન જે છે એના પહેલું સંમેલન 2016માં અશગાબાદ તુર્કમેનિસ્તાનમાં થયું હતું। થોડીક જાણકારી લઈએ ચીન વિશેની। તો ચીન જે છે એની રાજધાની બેઇજિંગ છે અને રાષ્ટ્રપતિ છે જેમનું નામ છે શી જિનપિંગ અને સાંસદ છે નેશનલ પીપલ કોંગ્રેસ। ચીનનું ચલણ છે રેનમિન્બી। મિત્રો આ હતી ચીન વિશેની માહિતી। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોને 1 વર્ષના સમયગાળા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન બોર્ડના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એની અંદર આપણો જવાબ આવશે ડૉક્ટર પેટ્રિક અમોથ। તો ડૉક્ટર અમોથ જે છે એમના નિમણૂકની જાહેરાત
ડૉક્ટર હર્ષવર્ધને WHO જે ચેરમેન તરીકેના કાર્યકાળ પૂર્ણ કર્યો એ પહેલાં કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા પહેલી એશિયા પ્રશાંત સાયબર સુરક્ષા કાર્યકારી પરિષદની રચના કરવામાં આવી? તો એમાં જવાબ આવશે માઇક્રોસોફ્ટ. તો આ માઇક્રોસોફ્ટની જે આ પરિષદ છે એમાં બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, કોરિયા, ફિલિપિન્સ, સિંગાપુર અને થાઇલેન્ડના નીતિ નિર્માતાઓ તેમજ પ્રભાવશાળી લોકો સામેલ છે. અને આ પરિષદનો ઉદ્દેશ સાયબર સિક્યુરિટીમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં ગતિ લાવવા અને ખતરાની ખાનગી જાણકારી જે છે એની માહિતી એકત્રિત કરવાનો છે. ત્યારબાદ મિત્રો જાણકારી મેળવી લઈએ માઇક્રોસોફ્ટ વિશેની. તો માઇક્રોસોફ્ટની સ્થાપના વર્ષ 1975માં થઈ હતી અને માઇક્રોસોફ્ટના સંસ્થાપક છે જેમનું નામ છે બિલ ગેટ્સ અને પોલ એલન. માઇક્રોસોફ્ટનું મુખ્ય મથક છે વોશિંગ્ટન DC, જે અમેરિકા ખાતે આવેલું છે. અને વર્તમાનમાં માઇક્રોસોફ્ટના CEO છે જેનું નામ છે સત્યા નડેલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વોટ્સએપ દ્વારા ભારતના ફરિયાદ અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એની અંદર જવાબ આવશે પરેશ બી લાલ. તો ભારત સરકારના નવા IT કાયદા અંતર્ગત સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાની વેબસાઇટ પર પોતાના ફરિયાદ અધિકારીનું નામ અને અન્ય વિવરણ પ્રદર્શિત કરવું આવશ્યક છે. એટલે કે જે ઇન્ડિયાનો નવો IT એક્ટ છે એ મુજબ ભારતની અંદર દરેક સોશિયલ મીડિયા કંપનીઓ છે એમને પોતાના વેબસાઇટ ઉપર ફરિયાદ અધિકારી તેમજ અન્ય વિવરણ પ્રદર્શિત કરવાની જે ફરજિયાત બનાવ્યું છે, જેના લીધે વોટ્સએપે ભારતની અંદર પોતાના ફરિયાદ અધિકારી તરીકે પરેશ બી લાલની નિમણૂક કરી છે. આગળ વાત કરીએ તો નવા IT કાયદા અનુસાર ગૂગલ, ફેસબુક, વોટ્સએપ જેવી બધી સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં એક ફરિયાદ અધિકારી અને નોડલ અધિકારી તેમજ એક મુખ્ય અનુપાલન અધિકારીની નિયુક્ત કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. ફરિયાદ અધિકારીએ 24 કલાકની અંદર ફરિયાદનું સમાધાન કરવામાં આવશે અને 15 દિવસની અંદર જ ફરિયાદ જે છે એને ન્યાય આપવામાં આવશે. આગળ ચર્ચા કરીએ વોટ્સએપ વિશે થોડીક માહિતી. તો મિત્રો, આપ સૌ વોટ્સએપ તો વાપરો છો, પરંતુ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે આ વોટ્સએપ વિશે કે વોટ્સએપ જે છે એની સ્થાપના કોને કરી હતી અને એ કયા વર્ષથી અમલમાં આવ્યું છે. તો એની અંદર વોટ્સએપ જે છે એની શરૂઆત 2009થી થઈ હતી અને જેના સ્થાપક છે એમનું નામ છે જોન કોમ અને બ્રાયન એક્ટ. આ સિવાય વોટ્સએપનું મુખ્ય મથક છે કેલિફોર્નિયા, અમેરિકા. તો આ હતી માહિતી વોટ્સએપ વિશેની. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, G7ના સ્વાસ્થ્ય મંત્રીઓની મેજબાની કોણ કરશે? તો એની અંદર આપણો જવાબ આવશે બ્રિટન. મિત્રો, આગળ વાત કરી લઈએ G7 ગ્રુપ વિશે. તો G7 ગ્રુપ જે છે એ 7 ઔદ્યોગિક ગ્રુપથી વિકસિત લોકતાંત્રિક દેશો, જેની અંદર ફ્રાન્સ, જર્મની, ઇટલી, સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા જેવા દેશોના સમૂહ છે. શરૂઆતમાં આ ગ્રુપમાં 6 દેશો હતા, જેની પ્રથમ બેઠક 1975માં મળી હતી અને આ બેઠકમાં વૈશ્વિક આર્થિક સંકટના સંભવિત સમાધાન પર વિચારણા કરવામાં આવી હતી. તેમજ તે પછીના વર્ષે કેનેડા આ જૂથમાં જોડાવાથી આ સમૂહને G7 તરીકે ઓળખવામાં આવતું હતું અને વર્ષ 1997માં રશિયાના આ ગ્રુપમાં જોડાવાથી આ ગ્રુપને G8ના નામથી પણ ઓળખવામાં આવતું હતું. તો મિત્રો, આ હતી થોડીક માહિતી G7 ગ્રુપ વિશેની. આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં જોઈ લઈએ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા STA મુખ્ય પરીક્ષા માટે ડેલી પ્રેક્ટિસ કે જેની અંદર જનરલ સ્ટડીના બંને પેપર્સ વિશે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જેના વિશેની વધુ ડિટેલ માટે તમે ટેલિગ્રામની અંદર આ જાહેરાત મૂકવામાં આવી છે એ જોઈ શકો છો. આ સિવાય અહીં આપેલા નંબર્સ ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધુ ડિટેલ મેળવી શકો છો. આગળ વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ અભિયાન જેનું નામ છે રાબતા મુહિમ એ કયા રાજ્યથી સંબંધિત છે? તો એની અંદર આપણો જવાબ આવશે પંજાબ રાજ્ય. ત્યારબાદનો પ્રશ્ન છે કે ચર્ચામાં રહેલ રેડ ટુરિઝમ કયા દેશથી સંબંધિત છે? તો એમાં આપણો જવાબ આવશે ચીન. તો આ જે રેડ ટુરિઝમ છે એ ચીન સાથે સંબંધિત છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મહિલાઓના ઘરેલું શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર દ્વારા સ્માર્ટ કિચન નામની યોજના શરૂ કરવામાં
આવી છે? તો એની અંદર જવાબ આવશે કેરળ રાજ્ય. તો તાજેતરમાં જ કેરળ રાજ્ય દ્વારા મહિલાઓના ઘરેલું શ્રમ જે છે એનો કાર્યભારને ઓછો કરવા માટે સ્માર્ટ કિચન નામની યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં આલોક કુમારને કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો એની અંદર જવાબ આવશે ત્રિપુરા. તો આજે આલોક કુમાર છે એમને ત્રિપુરાના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કૃષિ ભૂમિનું ડિજિટલ સર્વેક્ષણ કરવાની જાહેરાત કરી છે? તો એની અંદર જવાબ આવશે તેલંગાણા. તો મિત્રો તેલંગાણા જે છે એને ડિજિટલ રીતે કૃષિ ભૂમિ હોય એના સર્વેક્ષણ કરવાની જાહેરાત કરી છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે તાજેતરમાં વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે જેના સાચા જવાબની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો તમે જો આનો જવાબ આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ સાથે જ મિત્રો આજના કેટલાક મહત્ત્વના પ્રશ્નો અહીં પૂરા થાય છે કે જેની આપણે સંપૂર્ણ ફેક્ટ ડિટેલ અને વધારાની ઇન્ફોર્મેશન તેમજ એને લગતા સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી છે. તો આવનારી કોઈ પણ એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપણા લેક્ચર જોયેલા હશે તો તમને 100% આવડશે એવી હું ખાતરી આપું છું. કારણ કે આપણા જે લેક્ચર્સ બનાવવામાં આવે છે એની અંદર ચર્ચામાં રહેલી બાબતનું સંપૂર્ણ વિગતવાર એનાલિસિસ કર્યા બાદ જ એની અંદરથી પ્રશ્ન બનાવી અને એની લગતી પરીક્ષા લગતી જે ડિટેલ હોય એની ચર્ચા કરવામાં આવે છે. તો તમારો આવનારી પરીક્ષામાં કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન ચૂકવો ના જોઈએ. તો એના માટે લેક્ચરને રેગ્યુલર ફોલો કરતા રહેજો અને આપણા લેક્ચરને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. આ વિડીયોની લિંક તમારા ગ્રુપના શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી સુધી આ લેક્ચર પહોંચી શકે. આ સિવાય તમને લેક્ચર પસંદ આવે છે તો એના વિશેના પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો. જે તમારા પ્રતિભાવો હશે એ જ અમારું મોટિવેશન હોય છે. ચોક્કસથી પોતાના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવો. આ સિવાય મિત્રો જો તમે વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર નવા છો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. આ સિવાય મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો અને વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે અહીં આપેલ નંબર પર વોટ્સએપ અથવા કોલ કરીને માહિતી મેળવી શકો છો. આ સાથે જ મિત્રો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.